અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જે માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમાજ માટે લાલબત્તી સમાન છે. ભણવાની ઉંમરે પ્રેમના નામે જીવન બરબાદ થતું હોય એ કિસ્સો આજે માતા પિતાને સાવચેત કરવાનો સંદેશ આપી રહ્યો છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ અહેવાલમાં. અમદાવાદમાં માતા પિતાને સાવચેત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. આજની યુવા પેઢી અને સમાજને લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. ભણવાની ઉંમરમાં પ્રેમ કરીને જીવન બરબાદ કરાતો કિસ્સો ખરેખર સૌ કોઈને આશ્ચર્ય પમાડી દે તેવો છે. માત્ર 12 વર્ષની ઉંમરની બાળા યુવક સાથે પ્રેમમાં પડે છે અને યુવક પણ બાળકીની ઉંમરનો ધ્યાન રાખ્યા વગર તેની સાથે પ્રેમ કરી તેની સાથે અનૈતિક સંબંધો બાંધે છે. ત્યારે ખરેખર સમાજમાં એક ચિંતા ઉપજાવે તેવી આ ઘટના છે અને દરેક માતા પિતાએ પોતાના બાળકો પર ખાસ ધ્યાન આપવા જેવો કિસ્સો માનવામાં આવે છે. આ સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બાળા એક યુવક સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી. ત્યારે અવારનવાર મળવાના બહાને તે બંને જણા શારીરિક સંબંધ બાંધતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે બાળકીના પરિવારજનોએ યુવક વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાળકીના પરિવારજનોએ એ પણ આક્ષેપ કર્યો છે કે યુવકે મારપીટ કરી મારી નાખવાની ધમકી પણ આપી છે. ત્યારે આવો સાંભળીએ કે બાળકીના પરિવારજનોના શું છે આક્ષેપ. બેબી અમારી સાહેબ હેરાન કરો 2 દિવસ પેલા આગલા દિવસ બબાલ થઈ અમારે, પછી અમને ધમકી આપી. કઈ બાબતને લઈને બબાલ થઈ તમારી? એ મારી મોટી બેબીને એવું કીધું કે હે ને તને હું કે મારીશ કે અને કે તું કેમ કે તારી બેનને રોકો કે કઈ બાબતે રોકવાની વાત ચાલતી હતી. એ દારૂ પીને આવન બે છોકરીને હેરાન કરો, શેરતી કરો. એ તો હા 12 વર્ષની ઉંમરથી હેરાન કરો એને. 12 વર્ષની ઉંમર હતી ને ત્યાંથી હેરાન કરો, પરેશાન કરો. તો હું કે અડધી રાતે કે તું આવી બેબી, તો બેબીને બોલાવો. પછી ગમે તાર રોડ ઉપર અમે ગઈએ ટ્યુશન એવું લેવા, તો સંતાઈ જાય નહીં ને અહીં આવે ને એ કર ને તમે સામે નજરે જોયું બધું. હા ખોટું જ ને સાહેબ, અમે એવું સાંભળતા જ નહીં. કેટલા 2 દિવસ થયા, કોઈ નિર્ણય તો આવો જોઈએ ને કે સાહેબ લુખો હોય ને છોડી પરેશાન કરે એ કરે. છોડીનું સાંભળો તો માનું સાંભળવાનું. મા જે જોતી હોય સાચું એ જ બોલે ને. ફરજ કોની બચાવવાની છોડીની માની ના? મારી બેન હજુ નાની ઉંમરની છે, એટલે એ છોકરાએ એને સમજાઈને ફોબલાઈને પૈસાની લાલચ આપે કે કોઈ વસ્તુ લેવાની લાલચ આપે, એ રીતના એની તરફ એને આકર્ષી લીધી છે. એટલે એ છોકરીનામાં તો હજુ બુદ્ધિ નથી. એટલે એના પાછી વાળવા હું અને મારા હસબન્ડ અમે બહુ જ પ્રયત્ન કર્યો. એટલે એ છોકરાએ મારા હસબન્ડને મારી નાખવાની ધમકી આપી છે, મને મારી, મારી મમ્મીને મારી છે, મારા ઘરવાળાને માર્યા છે અને અમને વોર્નિંગ આપી છે કે તમને તો હું મારી જ નાખીશ. બરાબર. અને આટલી નાની ઉંમરની છોકરીને રાત્રે અડધી રાત્રે ઘરે બોલાવે છે, આવી રીતના લઈ લઈને સવારે જતો રહે, સાંજે મૂકી જાય. બરાબર. તો અમે એ બાબતે પોલીસમાં અમે આવ્યા પોલીસ સ્ટેશને, તો પોલીસવાળાએ અમારી કઈ ફરિયાદ જ નથી લીધી. પોલીસવાળાએ બંને જણાને પછી સાંજે સવારના આવ્યા હતા, સાંજે બંને જણાને બોલાયા, હાજર કર્યા. એ પછી અમારું તો કઈ સાંભળ્યું જ નથી. અને અમે તો લાકડી લઈને બધાને ભગાડે છે પોલીસવાળાની. શું આ એમની રીત છે? પછી ભગાયા, આખો દિવસ ભગાયા. આ શું એ લોકોની રીત છે કે અમને ભગાડી શકાય એમ? મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બાળકી છેલ્લા કેટલાક વર્ષોથી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચેનો સંપર્ક કેવી રીતે થયો તેની વિગતો હજુ સ્પષ્ટ નથી, પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકે બાળકીની નાની ઉંમરનો લાભ ઉઠાવી તેને પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર મળવાના બહાના બનાવીને બંને શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પણ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાળકી હજુ ભણવાની ઉંમર છે અને તેની આ ભૂલ તેના જીવનને કાયમી રીતે અસર કરી શકે છે. મેઘાણીનગરમાં બાળકી સાથે અનૈતિક સંબંધનો ચોંકાવનારો કિસ્સો. ભણવાની ઉંમરે પ્રેમના નામે જીવન બરબાદ. યુવકે નાબાલિગ સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ. માતા પિતાને ચેતવણી આપે એવો કિસ્સો સામે આવ્યો. માત્ર 12 વર્ષની ઉંમરે પ્રેમની જાળમાં ફસાઈ બાળકી. યુવકે બાળકીની ઉંમરનો વિચાર કર્યા વિના સંબંધ બાંધ્યા. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. યુવા પેઢી માટે લાલબત્તી સમાન ઘટના.
પરિવારજનોએ યુવક વિરુદ્ધ ધમકી અને મારપીટના આક્ષેપ કર્યા. શિક્ષણની ઉંમરે પ્રેમના નામે શોષણ, કમનસીબ કિસ્સો સમાજને જાગૃત થવા કરે છે મજબૂર. પોલીસે બીએનએસ અને પોક્સો એક્ટ હેઠળ યુવક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે અને બાળકીના નિવેદન તથા મેડિકલ રિપોર્ટના આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. શું માતા પિતા બાળકોના પ્રેમ સંબંધો અંગે પૂરતા સજાગ છે? શું આજકાલની ફિલ્મો અને વેબ સિરીઝ બાળકોને ભ્રમિત કરી રહી છે? 12 વર્ષની ઉંમરે પ્રેમ સમજવાનો સમય છે કે ભણવાનો? શું આવા કિસ્સામાં માત્ર યુવક દોષિત ગણાય કે બંને? શું બાળકીની મરજી કાનૂની રીતે માન્ય ગણાય? શું શાળાઓમાં નૈતિક શિક્ષણ પૂરતું આપવામાં આવે છે? આજની પેઢી વહેલી ઉંમરે શારીરિક સંબંધ બાંધે તે કેટલું યોગ્ય? શું માતા પિતા બાળકો સાથે ખુલ્લા સંવાદ કરે છે? પોક્સો એક્ટનો ઉપયોગ દરેક કિસ્સામાં યોગ્ય રીતે થાય છે? શું બાળકીના નિવેદનને સંપૂર્ણ સત્ય માનવું યોગ્ય છે? શું આવા કિસ્સાઓ પાછળ કોઈ માનસિક કે સામાજિક તણાવ જવાબદાર હોઈ શકે? આજના ડિજિટલ યુગમાં બાળકો સોશિયલ મીડિયા અને મિત્રો દ્વારા જોખમી સંબંધોમાં ફસાઈ શકે છે. આવો કિસ્સો આજની યુવા પેઢી અને સમાજની દિશા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સોશિયલ મીડિયા, ફિલ્મ અને લાઇફસ્ટાઇલના પ્રભાવ હેઠળ બાળકો વહેલી ઉંમરે ભ્રમિત થઈ રહ્યા છે. માતા પિતાએ બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.